માન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ। તો મિત્રો 2026નું વર્ષ તમારું આમ જોરદાર મોજમાં જાય ભાઈ। કહેવાય કે એવો ભાગ્યોદય ચમત્કારિક તમે જે વિચાર્યું ન હોય એવા લાભ મળે અને આખું વર્ષ શાંતિથી પસાર થાય એના માટે એકમાત્ર ઉપાય ફક્ત મંગળવારે કરવાનો છે અને એક ઉપાય શનિવારે કરવાનો છે, બસ, બાકી કાંઈ નહીં। અને તમે જુઓ તમારું 2026 પહેલી જાન્યુઆરીથી જ તમને એનો અનુભવ થતો જોવા મળશે। કઈ રીતે શું કરવાનું છે તમામ માહિતી ફટાફટ શરૂ કરીએ। તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરજો, જેથી બધાને લાભ મળે, તમને પણ એનું પુણ્ય મળે ભાઈ। કારણ કે દાદાની દયા બધા ઉપર થાય ભાઈ, બરોબર છે, તમામ ભક્તો ઉપર। અને તમે એક માધ્યમ બનશો, બરોબર છે ને? તો ફટાફટ વિડીયો વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા શેર કરી દેજો। દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે સબસ્ક્રાઇબ, એ રેડ બટન દબાવી બાજુમાં ડંકો બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો અને વિડીયોને ખાસ લાઇક કરજો, જેથી મને પણ ખ્યાલ આવે તમને મારા વિડીયો ગમે છે। નીચે લાઇક સર્ટિફિકેટની બાજુમાં થેન્ક્સની બાજુમાં હાઈપ બટન છે, જે તમે 3 વખત 3 ટાઈમ પ્રેસ કરી શકો છો, જેનાથી આ વિડીયો દાદાના વધુ ભક્તો સુધી પહોંચશે। અને થેન્ક્સ બટન જે છે તે ડોનેટ બટન છે। તો મિત્રો હવે આપણે વાત શરૂ કરીએ। 2026નું વર્ષ જોરદાર જાવું હોય એના માટે શું કરવું પડે? પહેલી વાત તો છે કે વિશ્વાસ, એક અતૂટ વિશ્વાસ બજરંગબલી હનુમાનજી મહારાજ ઉપર રાખવો પડશે। 0% ડાઉટ, જરા અમથો પણ ડાઉટ નહીં રાખવાનો ભાઈ કે આ નહીં થાય તો, આ કામ નહીં કરે તો। ડાઉટ આવી ગયો ત્યાં કામ જરાય નહીં થાય ભાઈ। એક મનોબળ મજબૂત, આત્મવિશ્વાસ અને દાદા ઉપર વિશ્વાસ ભાઈ, હા, ભરોસો, અતૂટ ભરોસો હોય ને એટલે તમારું કામ થાય ને 1000% થાય। પછી પારિવારિક, શારીરિક અથવા તો આર્થિક રૂપે નબળી પરિસ્થિતિ હોય, બરોબર છે, મજા ન આવતી હોય ભાઈ, કહેવાય કે પૈસા આવે છે, કમાઈ છીએ પણ દેખાતા નથી, ખર્ચાઈ જાય છે, પૈસા ટકતા નથી, કે કાંઈ પણ રોગ છે, પ્રોબ્લેમ છે, ચિંતા છે, કોઈ પણ રીતે ફેમિલી પ્રોબ્લેમ ચાલતા હોય છે, માનસિક તણાવ ચાલે છે, સ્ટ્રેસ ચાલે છે, નક્કી નથી કરી શકાતું, કન્ફ્યુઝ રહેવાય છે કે હવે શું કરવું આગળ। કોઈ પણ ફિલ્ડ હોય, બાળકોની ફિલ્ડ છે, ભણવામાં શું કરવું ખબર નથી પડતી, જોબ કરો છો તો ગમતી નથી, સારી જોબ મળશે કે નહીં મળે, શું થશે કે આ જ જોબમાં પડ્યું રહેવું પડશે, બિઝનેસ કરો છો, સારો ચાલે છે, પાછો બંધ થઈ જાય, પાછો ચાલે, કાં સારો ચાલતો નથી, કે કન્ટિન્યુ સારો ચાલે એવું કરવું હોય તો શું કરવું? મિત્રો તમામ માહિતી એકમાત્ર વિડીયોની અંદર। પણ કોણ? પંચમુખી હનુમાનજી મહારાજ, આપણા જોરદાર ગદાવાળા મોજીલા પંચમુખી દાદા કમાલ કરશે, એ ચમત્કાર ગોઠવવાના છે ભાઈ, હા, તમામ ભક્તો માટે। તો મિત્રો જો હવે આ જે ઉપાય કહું છું ને, તમારે જાન્યુઆરી મહિનામાં પણ, જાન્યુઆરી મહિનો સ્ટાર્ટ થાય 2026, એમાં પહેલો મંગળ અને શનિ એ કરવાનો છે। ને પહેલાં કરવું હોય તો આ જે ડિસેમ્બર મહિનો એન્ડ હજી 15 દિવસ બાકી છે, બરોબર છે, કે 10 દિવસ, આ વિડીયો ક્યારે અપલોડ થાય મને ખ્યાલ નથી, પણ બને ત્યાં સુધી જલ્દી અપલોડ કરી દઈશ। જો એ દરમિયાન નવા વર્ષ પહેલાં મંગળ શનિ હોય તો ત્યારે કરી શકાય, અથવા તો બેટર છે કે જાન્યુઆરી ત્યાં પહેલાં મંગળ શનિએ તમે કરો। તો મિત્રો કરવાનું છે શું? મંગળવારના દિવસે સવારે સ્નાન કર્યા બાદ તમારા ઘરના મંદિરમાં બેસીને લાલ આસન હોય તો વધુ સારું, અથવા તો લાલ વસ્ત્ર બંને હોય તો વધુ સારું, અથવા કોઈ પણ ચાલે, આસન ઉપર બેસવાનું છે। પંચમુખી હનુમાનજી મહારાજનો ફોટો છે કે મૂર્તિ છે સ્થાપિત કરવાનું છે। ફોટો નથી, મૂર્તિ નથી, બરોબર છે, રામ પરિવારનો ફોટો છે ચાલે, પણ પંચમુખી દાદાનો ઉપાય છે એટલા માટે। હવે મોબાઈલમાં તમે ડાઉનલોડ કરીને રાખી દો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, મોબાઈલ રાખી દો મંદિરમાં, દાદાને તો ભાવ જોઈ છે ભાઈ, બરોબર છે। ત્યારબાદ શું કરવાનું મિત્રો? આટલું થઈ જાય ને, ધૂપ, દીવો, અગરબત્તી, હવે તાંબાનો લોટો જે મેં કીધું એ તો આપણે ડેઈલી કરજો ભાઈ, એ ચમત્કારી જોરદાર મહા કહેવાય ને આમ શક્તિશાળી ઉપાય છે એ તાંબાનો લોટો અને જળ, બરોબર છે। શું કરવાનું છે એ પણ કહું, જો કોઈને આ વિડીયો ફર્સ્ટ ટાઈમ જોતા હોય તો ખ્યાલ ન હોય, તાંબાનો લોટો રાખવાનો છે, એમાં જળ ભરી દેવાનું છે, આખી પૂજા પતે છે કવી ત્યારબાદ થોડું પી લેવાનું છે પ્રસાદી રૂપે, બધાને આપી દેવાનું, બાકીનું ઘરમાં છાંટી દેવાનું। હવે ધૂપ, દીવો, અગરબત્તી કરી લીધા દાદાને, ત્યારબાદ મિત્રો 21 વખત ઓમ રામ રામાય નમઃનો જાપ કરવાનો છે। ત્યારબાદ 21 વખત ઓમ પંચવદનાય નમઃનો જાપ કરવાનો છે। ત્યારબાદ કવનસો કાજ કઠિન જગમાહી, જો નહીં હોય તાત તુમ પાહી, દાદાને ચોપાઈ 21 વખત સંભળાવવાની છે, સાંભળજો।
21 વખત ઓમ રામ રામાય નમઃ, 21 વખત ઓમ પંચવદનાય નમઃ અને 21 વખત કવન સો કાજ કઠિન જગ માહી જો નહીં હોય તાત તું પાહી. એનો મતલબ એ થાય કે બજરંગબલી હનુમાનજી મહારાજ એવું કયું કામ છે મારા દાદા કે જે તમારાથી ન થાય દાદા. મારું 2024નું વર્ષ સારું જાય, સુખ શાંતિ સંપત્તિ નિરોગી માનસિક શાંતિ મળે, સારું તંદુરસ્તી મનોબળ પ્રદાન થાય, મારા ઘર પરિવારના સભ્યોની રક્ષા થાય એવી દયા કરજો દાદા, એવા આશીર્વાદ આપજો. આ દાદાને પ્રાર્થના કરવાની છે. ત્યારબાદ શું કરવાનું તો કે 5 પતાસા અને 2 લવિંગ દાદાને ધરી દેવાના છે. 5 પતાસા 2 લવિંગ. હવે ત્યારબાદ પ્રસાદ રૂપે આપણે યુઝ કરી શકાય, લઈ શકાય, એમાં કોઈ વાંધો નથી. બરાબર છે મિત્રો, આટલું કરવાનું છે. સાવ ઇઝી છે, કાંઈ અઘરું નથી ભાઈ. બરાબર છે. આ જ વસ્તુ સેમ શનિવારના દિવસે, મંગળવારના દિવસે જે મેં કરવાનું કીધું અત્યારે એ જ વસ્તુ શનિવારે પણ તમારે કરવાની છે. 2 દિવસ જાન્યુઆરી મહિનાના સ્ટાર્ટિંગમાં, પહેલો મંગળ પહેલો શનિ, બસ. અને સાથે સાથે એન્ડમાં હનુમાન ચાલીસાનો જાપ તો કરવાનું ભૂલતા જ નહીં ભાઈ. બરોબર છે. જો કે બધા લોકો રેગ્યુલર કરે છે, જેટલા પણ વિડીયો જોવે છે દાદાના ભક્તો બધા હનુમાન ચાલીસા દરરોજ કરે છે, પણ આ મંગળ શનિ ખાસ કરજો, એક વખત ચાલે. બરોબર છે. પ્રેમથી શાંતિથી એક ભાવ સાથે. મિત્રો હવે તમને એક જોરદાર વાત એ કરવી હતી. હવે આ જે ઉપાય કરી દીધો એ પહેલાં હું શોર્ટમાં સમજાવી દઉં. બરોબર છે. ત્યારબાદ આપણે એ વાત કરીએ કે પંચમુખી હનુમાનજી મહારાજનો ફોટો કઈ દિશામાં રાખવાથી શું લાભ મળે છે. બરોબર છે. પંચમુખી દાદા તો, અને આમ પણ કહેવાય છે ભાઈ, જિંદગીથી હારી ગયા હોય, થાકી ગયા હોય, બધી રીતે નુકસાન, ક્યાંયથી કાંઈ ગમતું જ નથી, હવે ક્યાંય જવું નથી, ટેન્શન ડિપ્રેશને ઘેરી લીધું છે, ત્યારે પંચમુખી હનુમાનજી મહારાજને ભજવાનું ચાલુ કરજો. એમનું નામ જપ, એમના દર્શન કરવાનું ચાલુ કરી દેજો. દાદા જોવો આમ કમાલ કરે છે કેવો ભાઈ, જોરદાર ગજબ કમાલ કરશે પંચમુખી દાદા. મિત્રો ઘણા બધા યુવાન કે જેને ભણવામાં નબળા હોય એમને પણ દાદાએ ક્યાંના કિહા પહોંચાડી દીધા છે. જેને જોબ નથી મળતી જોરદાર નોકરી અપાવે, બિઝનેસ કરવામાં આગળ નથી વધતા એમને પણ કરાવી દીધો, ઘરના ઘર ને ઘણું બધું થઈ ગયું દાદાની દયાથી ઘણા લોકોને. તો જરૂરથી કરવું જો. અને હવે વાત કરીએ, શોર્ટમાં પહેલાં કહી દઉં, ત્યારબાદ ફોટા વિશે વાત કરીશું. તો મિત્રો મંગળવાર અને શનિવારના દિવસે સવારે સ્નાન કર્યા બાદ ઘરના મંદિરમાં આસન ધારણ કરીને બેસવાનું છે. પંચમુખી દાદાના ફોટાની સામે ધૂપ દીવો અગરબત્તી કરવાની છે. બાજુમાં પાણીનો કરસો જળ ભરીને તાંબાના લોટામાં રાખવાનો છે. ત્યારબાદ 21 વખત ઓમ રામ રામાય નમઃ, 21 વખત ઓમ પંચવદનાય નમઃ અને ત્યારબાદ 1 વખત હનુમાન ચાલીસાનો જાપ અને 21 વખત કવન સો કાજ કઠિન જગ માહી જો નહીં હોય તાત તું પાહી. અને દાદાને પ્રાર્થના કરવાની છે કે દાદા મારું 26નું વર્ષ આખું સારું જાય, એવી રક્ષા કરજો, એવી દયા કરજો, એવી કૃપા કરજો દાદા. ત્યારબાદ જળ જે છે થોડું પી લેવાનું છે, ઘરના સભ્યોને આપવાનું છે અને ચરણામત રૂપે છાતી દેવાનું છે, જેનાથી નકારાત્મકતા, નેગેટિવિટી, જે ખરાબ શક્તિ જે દિશામાં હોય એ બધી દિશામાંથી એ શક્તિ બહાર હોઈ જશે. પછી પંચમુખી હનુમાનજી મહારાજનો ફોટો કઈ દિશામાં રાખવાથી શું થાય, હવે આપણે એના વિશે વાત કરીએ. તો મિત્રો પૂર્વ દિશામાં પંચમુખી હનુમાનજી મહારાજનો ફોટો રાખવાથી શત્રુ પર વિજય અને બાધા મુક્ત થાય છે. મિત્રો પૂર્વ દિશામાં પંચમુખી દાદાનો ફોટો તમારા ઘરમાં રાખો, ગમે એવા દુશ્મન હોય તમારા, કોઈનું કાંઈ નહીં આવે, તમારો જ વિજય થશે ભાઈ. અને ગમે તેવી બાધા આવતી હોય, નડતરરૂપ થતું હોય, ખરાબ શક્તિ આવતી હોય, એમાંથી મુક્તિ મળી જાય, એ બધા નીકળી જશે ભાઈ ઘરની બહાર, ક્યાં ને ક્યાંય દૂર. બરોબર છે. પછીની વાત કરીએ તો પશ્ચિમ દિશામાં પંચમુખી હનુમાનજી મહારાજનો ફોટો રાખવાથી શું થાય તો કે રૂકાવટમાંથી મુક્તિ. તમારે કોઈ પણ કામ કરો, ક્યાંક અડચણ આવે, થોડું થયું હોય કે પછી અટકી ગયું હોય કે એવી કંઈક ઘટના બને કે મુકાઈ જાય, તો એ ક્યારેય થશે નહીં ભાઈ પશ્ચિમ દિશામાં રાખવાથી. પછીની વાત કરીએ તો ઉત્તર દિશામાં પંચમુખી દાદાનો ફોટો રાખી તો શું થાય તો કે ધન સમૃદ્ધિ વધે, સુખ શાંતિ સંપત્તિ દાદા આપશે. ધીમે ધીમે તમારા કાર્ય ચાલશે, તમારા ભાગ્ય ખોલશે, ધીમે ધીમે બધું સારું થવા માંડે ઉત્તર દિશામાં દાદાનો ફોટો રાખવાથી. દક્ષિણ દિશામાં દાદાનો ફોટો રાખવાથી ભય દૂર થશે અને ખરાબ શક્તિનો નાશ થશે. કોઈ પણ જાતનો ડર સતાવતો હોય એ દૂર થાય, ખરાબ શક્તિનો નાશ થાય. અને ઉદ્ધર દિશામાં રાખવાથી મોક્ષની પ્રાપ્તિ પ્લસ આધ્યાત્મિક ઉન્નતિ
ધાર્મિક કહેવાય ને કે તમે આધ્યાત્મિક લેવલે ઊંડા ધીમે 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 ઉતરવા માંડશો દાદાની દયાથી. તો મિત્રો, પંચમુખી હનુમાનજી મહારાજનો ફોટો ઘરમાં ખાસ ખાસ રાખવો જોઈએ. અને જો તમે આ દિશા મેં જે કીધી, આમ તો દાદાનો ફોટો કોઈ પણ દિશામાં રાખો લાભ મળે જ છે, બરોબર છે. પણ તમે કન્ફ્યુઝ હોય કે કઈ દિશામાં રાખવું, બધા પ્રોબ્લેમ દૂર થાય, તો ઘરના મંદિરમાં રાખી દો. ઘરનું મંદિર જે દિશામાં હોય ત્યાં રાખી દો. વાત થઈ ગઈ પૂરી ભાઈ, બરોબર ને. તો મિત્રો, દાદા બધાને મોજમાં રાખે. બધા જેટલા પણ ભાઈઓ બહેનો આ વિડીયો જોવે છે ને, બધાને દાદા 2026નું વર્ષ જોરદાર જાય એવી પ્રાર્થના છે દાદાને. બધાનું 2026નું વર્ષ છે જે સુખ શાંતિ સમૃદ્ધિ સંપત્તિ નિરોગી જાય. મહત્વની વાત આ છે, ધન પૈસા બરોબર ચાલો જરૂરી છે, પણ નિરોગી જીવન છે ને ભાઈ, મહત્વનું છે. તો દાદાને એ જ પ્રાર્થના છે કે તમે અત્યારે વિડીયો જોવો છો ને, હા તમે જ નિરોગી રહો, તમને ખૂબ મોજ આપે દાદા, સુખ શાંતિ સંપત્તિ પ્રદાન કરે, એક મજબૂત મનોબળ પ્રદાન કરે, બરોબર છે, અને આધ્યાત્મિક માર્ગે ચાલવાની શક્તિ આપે. એટલી જ દાદાને પ્રાર્થના છે. તો વિડીયોને તમામ ભાઈ બહેનો મિત્રો સુધી અત્યારે જ વોટ્સઅપ ફેસબુક સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ શેર કરજો, જેથી બધાને લાભ મળે, બધા ઉપાય કરી શકે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઇબ બાજુમાં ડંકો વગાડી દેજો. અને વિડીયો ગમ્યો હોય તો ખાસ લાઇક બટન દબાવજો, જેથી મને પણ ખ્યાલ આવે કે તમને મારા વિડીયો જોવા ગમે છે. નીચે હાઈપનું ઓપ્શન છે, નીચે હાઈપનું બટન છે લાઇક સેરેમિક્સની બાજુમાં, જે પ્રેસ કરવાથી 3 વખત તમે દબાવી શકશો વારાફરતી, જેનાથી આ વિડીયો દાદાના વધુ ભક્તો સુધી પહોંચી શકશે. અને થેન્ક્સ બટન છે, ડોનેટ બટન છે. તો બસ કર્મ કરતા રહ્યો, ભક્તિ કરતા રહ્યો, નામ જપ કરતા રહ્યો ભાઈ. નામ જપ જેવી મોજ કાંઈ નથી ભાઈ, બરોબર ને. અને દાદાને ભજતા રહ્યો ભાઈ. તો દાદા બધાને મોજમાં રાખે છે પ્રાર્થના સાથે. જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ મહાદેવ. કેવા દાદાની મોજ, ગદાવાળા દાદાની મોજ ભાઈ. જય ગિરનારી.